મિત્રો આપણે એક વસ્તુ બીજું એક ચેક કર્યું કે એ તમે જુઓ હું આટલે ઊભો રહ્યો એટલે તમને અવાજ કેવો આવે થોડો ડબલ થઈ ગયો છે. પછી એ આપણે હોય ઊભા રહીએ તો હલો જો ડબલ થઈ ગયો કે નહીં અવાજ. જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. અને આજે અમે આવી ગયા હા રાધેભાઈ જોડે, કેમ કે ઘણા દાડાથી આપણે રાધેભાઈ મળ્યા નતા એટલા આજે તો રોહિતભાઈ આવી ગયા છે અમારા વડનગરની અંદર. તો વડનગરમાં જોવાયેલા સ્થળની વાત કરીએ તો આપણે એક છે તાનારી, બરાબર. બ્લોગમાં છેક સુધી બનાવ્યા જો અમે બતાવીએ તાનારી કેવું છે, શું છે બધું. તો રાધેભાઈને એક જૂની યાદો વેકન્સી એટલે રાધેભાઈ હેડો તમને જગ્યા પર ફરવા લઈ જાઉં. હું આવ્યો હું તો તમને બધું બતાવીએ, સારા સારા લોકેશન. તો જે તાનારી મહોત્સવ થાય ને એ આ જ તાનારી. આવી તાનારી 12 મહિના પર બધા કલાકારો આવો, પેલા સીએમ આવો. તો અમે જ પૂરો થયો તાનારી. તો જોઈ લ્યો. મિત્રો આપણે તો પહેલી વાર આવ્યા છીએ રાધેભાઈ અંગત, અને મળીએ તમને આગળ આગળ જુઓ, બધું બહુ સરસ મજાનું જોવાનું છે. તો જોઈ લો. હા તો રાધેભાઈ અંદર એન્ટ્રી કરી તો તમે જુઓ સરસ્વતીમાં. તો અંદર આપણે એન્ટ્રી કરીને અંદર આવી ગયા. હા તાનારી જે તો તાના અને રીત કરીને બે બહેનો હતી. હા ઇતિહાસ જ જોતો તમે ગૂગલમાં સર્ચ કરીને જોઈ લેજો. આપણે ઇતિહાસ ક્યાં જશું ને તો બહુ લોગો થઈ જાય, બરાબર. સર્ચ કરીને જોઈ લેવાનું, ગૂગલ કરી લેવાનું ઇતિહાસ. વાત સાચી છે. એટલા બધા સાંસ્કૃતિક પ્રોગ્રામ થયા છે. જે ફોટો છે ને હા હા એ આટલો બાઈક હોય, એવું. આટલો બાઈક. તો મિત્રો જોઈ લો, બહુ મસ્ત મજાનો એકદમ જોરદાર ડેકોરેશન છે. હા હા બહુ સરસ જગ્યા રાધેભાઈ. સોંગનું શૂટિંગ એવું પ્રી વેડિંગ શૂટિંગ હોય, સોંગનું શૂટિંગ હોય, એવું થાય. કેમેરો ના તો 500 ચાર્જ બી કરે. એવું કેમેરાનો ચાર્જ અલગ હોય, મોબાઈલનો ચાર્જ નહીં. આવું ખાતા નહીં ખબર વગર ના ખાવાય. તો મિત્ર જોઈ લો, હારી છે. ઓકે, મોના પર બધો પ્રોગ્રામ થાય. હા હા એવું વડનગરમાં જોવા જઈએ ને તો ઘણું બધું છે ફરવાનું. એશિયાનું નંબર 1 મ્યુઝિયમ વડનગરની અંદર છે. એશિયાનું નંબર 1 અંડરગ્રાઉન્ડ મ્યુઝિયમ એવી. હા સંમત દાદા જોઈએ તો ફરવા ખૂબ થઈ ગયું. તમારે જલ્દમાં 2 કલાક જતા રહો છો. હું આવી ગયો. નેક્સ્ટ ટાઈમ આપણે એવું બધું જોવા મ્યુઝિયમ બધા આખું ઉડાવી બાજુ તળાવ. માઇન્ડ ફ્રેશ થઈ જાય અને બેહવાની જગ્યાઓ પણ મસ્ત છે અને ફોટોગ્રાફર માટે જોરદાર છે. શું કેવું રાધેભાઈ? હા, ઘણા સોંગ આર્યું જોગણી માનું મંદિર હે. ઓને શું કહેવાય રાધેભાઈ? હાર્યું આ શું કહેવાય? હાર્યું કહેવાય ઝાર પછી ચોરી થઈ બોલા ચોરી કોને કરી. મારા ગામમાં ભાઈઓ છે ને એ ફરતી કીધું ચોરી કોને કરી. દરબાર મોડા કીધું કે સારું એટલું કહું કે ચોરી કોઈ ચોરને કરી છે. ચોરને કરી આ ભોય એવું નહીં કેતા હોમ ના હાલો પછી તમારા ઘરવાનું શકે. બહુ જોરદાર જગ્યા છે રાધેભાઈ. અરે ખરેખર તમે
કોઈ રીચ હોય તો રી ઉતરી જાય ને રે ઉતરી જાય સાચી વાત આપણને લાઈન કરીને બનાવ્યું. પેલું બાજુ આ જોતા આવે છે હું ઘરે એક તો વધી આવું ને ટાઈમે હા. તો વધુ વખત તો જવું ઓમ ફરીને આ બાજુમાં આવે છે. આખું ગમે મજા આમ પકડી તો બહુ મજા આવે. આ તો ઠીક છે તો હજી ટાઈમ નથી ને આ બાજુ દસ્યો આવે સર્વિસ કરતા આવતી તો જોરદાર છે. જોરદાર લોકેશન છે આવા કટિંગ કરીને મસ્ત બનાવી દઈએ થોડું વ્યૂ બતાવીને પછી આપણે 2-3 રીલ બનાવીએ થોડા રીલના કટ લઈ લઈએ તો જોરદાર છે જોઈ લો મિત્રો આપણે એક વસ્તુ બીજું એક ચેક કર્યું કે એ તમે જુઓ હું આટલે ઊભો રહ્યો એટલે તમારો અવાજ કેવો આવે થોડો ડબલ થઈ ગયો છે પછી એ આપણે હોય ઊભા રહીએ તો હલો જો ડબલ થઈ ગયો કે નહીં અવાજ રાધેભાઈ કમ્પ્લીટ આવો ડબલ અવાજ તો એક સાઉન્ડ રિફ્લેક્સ ને બીજું કોઈ નહીં. જો આવક ને આપે જોવું પડે. હા વ્લોગમાં આવક ને જોવું પડે ખબર નહીં. આ તો કૂતરું જેટલું ચીલ કરે છે. ચિલ્ડ કોઈ ટેન્શન ખરું? ડોગ ઇઝ બાય કોઈ ટેન્શન નહીં કૂતરાને. શું કહેવું? ખાવા મળો તો મળશે. હા. ના મહિનો પડે કોઈ હપ્તાની ચિંતા ના પેલો રહી જશે પેલો રહી જશે. આ બિંદાસ જિંદગી જીવવાની ભાઈ બહુ અઘરું છે ઘણી વખતે નહીં કે સારું 84 લાખ યુનિયન પછી માણસનો અવતાર મળે તો એ સારું તો સજા છે કશી મજા છે માણસનો અવતાર આપી તમે કદી જુઓ કૂતરા કદી હાર્ટ એટેક આવ્યું કદી કૂતરા નહીં કદી હાઈ બીપી લો બીપી થઈ ના કૂતરા કદી ટેન્શન હોય છે કદી નહીં એ રોટલો મળે તો મળે કોઈને કૂતરા તમે જોઈએ ઘણી વખતે પછી દુખવાનું કૂતરાને જલ્દી ખોટું ના લાગે સાચી વાત તમે ઘણી વખતે એને દુખવાનું કાઢી મૂકે તમે રોટલો નાખો ને તો ફટ દઈને મોન જાય નાનપણમાં એક વખતે મને ખબર છે મારી મમ્મી મને કહેતી કૂતરું હતું કૂતરાને હું ખબર નહીં કૂતરા મારી કાઢી મેળવી કૂતરો આવ્યું તરત તે રોટલો ખાવા લીધું મમ્મી કૂતરા રી ના ચડે એટલે મારી મમ્મી મને એવું કીધું ના કે જાનવરોની અંદર કે એવી રી ના હોય કે રીત તો કે માણસોની અંદર હોય કે જે અમુક વાત કરી પાડતા હોય સાચી વાત શું કહેવું તમને બધું ખબર છે કે માણસનો રી હોય કે ના હોય તો જેના રાધેભાઈની વાત સમજાય અને અંદર ઉતારે જેવી વાતો હોય બહુ ઘણું બધું સમજણ પડે અમે એવાને ફાંદી શીખીએ એવું નહીં કે નહીં શીખતા આપણે ઘણું બધું શીખવાડી જ છે તો આ લોકેશન બહુ મજા આવી ગઈ છે ને હવે તમે થોડી બીજી લોકેશને બતાવીએ શું કેવું રાધેભાઈ વ્લોગ વ્લોગો થશે એટલે વ્લોગ બે પાર્ટમાં લાવી છે એટલે અડધો વ્લોગ આજે બતાવજે હા. તો બે એક દાડા પહેલા જગ્યાઓ ઘણી છે ને વડનગરમાં આ તો હજુ આપણે એક જ જગ્યા પર આવ્યા છે જો વડનગરની અંદર આવી 4-5 અલગ અલગ જગ્યાઓ છે હા જેટલા બી લોકો કદાચ બ્લોગ જોશે ને એ બધા લોકો આ વડનગર બાજુ તમારે આવવાનું થાય તો આટલી જગ્યાની મુલાકાત તમે અવશ્ય લેજો તો બધી જગ્યા તો આજ નહીં બતાવી ગઈ તો કે પેલું મ્યુઝિયમ હોય ને હા, હા. મ્યુઝિયમ આપણે આખો દાડો જતો રહે છે જો અંદર ફરવા જઈએ શાંતિથી હા જી એટલે એ આખો અલગ દિવસ કાઢવો પડશે બરાબર હા ચલો આપણે જગ્યા બદલીએ આવો મિત્રો આપણે બાગમાં આખું ફરીને બહાર નીકળીએ હવે રાધેભાઈ ચોકન જવાનું હોય આપણે હવે આગળ જઈએ તાનારીનો બીજો ભાગ નથી આપણે હા તો આપણે આ ગેટમાંથી નીકળી ગયા હા રાધેભાઈ આર્યું લોકેશન કયું કહેવાય તાનારીની તાના પેલું છે ને એ તાના હા અને આ છે ને આ રીરી હા આ તાના અને રીરી બે બંને હતી બેનો હતી હા, હા. બંને અલગ અલગ મંદિરો છે એવું એમ હા આમાં સ્થળ કયું હારી તાના રીરી ગામનું નામ આ લખી આ રીરી લખી તાના રીરી તાનારી તમે સર્ચ મારશો એટલે તમને બતાવી દે ગૂગલમાં મારો મેપમાં મારો તમને આની આખી હિસ્ટ્રી મળી જાય અને અમે તમને ખાલી આ લોકેશન બધું બતાવીએ કે કેવું હ હવે પેલી જગ્યાએ જઈએ આપણે આગળ તો તમે અમે આગળ એક જગ્યા છે બીજી રાધેભાઈ હા આ પાર્કિંગ છે જોઈ લો તો આ પાર્કિંગ છે આપણી ગાડી પેલી પડી ગાડી ઓલી બાજુ ઊભી કરી આપણે રાધેભાઈ ઘાવ કા હેડે આપણે થોડા હવે હેડે કેમ કે થાકી જવાય ના નોર્મલ એરોપ્લેનમાં હાઈટ વધારે તો થોડા તો તમે જુઓ આર્યું હો રાધેભાઈ હા આર્યું માઉન્ટ અંદુલેક અંડુલેક એટલા લેક એટલે તળાવ
તળાવ. જોરદાર લોકેશન હા ખરેખર. ફેમિલી ના આવ્યો ને તો પિકનિક કરો. હે. જો પેલી રી શું गई भैंस पानी में जो गई भैंस पानी में. हाँ ये तो घास खा रही है. हाँ हरी चार की खाए है तो મિત્રો જોરદાર લોકેશન હે જોઈ લો. ઘણા બધા લોકો એવું નહીં કહેતા કે ગઈ ભેંસ પાણી में તો જો આજે મને રિયલમાં જોવા મળ્યું. ભેંસને જલસા છે. ચરાવણી પાછી લૂમતા દીધું. મસ્ત. તો આપણે અમુક જગ્યાએ ફરી લીધું હે. ફરે એટલું ઓછું હે કેમ કે જગ્યા એટલી મોટી હે વિશાળ છે તે આખો દાડો જતો રહે. તો આપણે જઈએ ઘર ભેગા. શું કહું રાજેભાઈ નીકળી જઈએ આપણો ઓફિસે. હા હોડો. તો મિત્રો આટલા સુધી આપણો બ્લોગ હતો બરાબર. તો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.